તો ચાલો દોસ્તો વાત કરીએ આજના ડીઓએસના પેપરની. જેવું ડીઓએસનું પેપર હાથમાં આવ્યું દરેક વિદ્યાર્થીઓને એટલી સાંત્વના થઈ ગઈ કે આ પેપરમાં આપણે ફેલ તો નહીં થઈએ. અને જે વિદ્યાર્થીઓએ લાસ્ટ ટાઈમનું રેગ્યુલર પેપર સમર 2025નું સોલ્વ કરીને ગયા છે, આપણા રેકોર્ડિંગ્સ જોઈને ગયા હશે, એ વિદ્યાર્થીઓને તો સોનામાં સુગંધ ભળી ગઈ હતી. કારણ કે કેટલા બધા ન્યુમેરિકલ્સ છે એ સમર 2025ના બેઠા ન્યુમેરિકલ્સ આપણને સમર 2026માં પૂછવામાં આવેલા છે. થિયોરિટિકલ કન્ટેન્ટ પણ સારું હતું, ન્યુમેરિકલ્સ પણ હતા અને દરેક વિદ્યાર્થીઓ પાસ થઈ શકે એવું આ પેપર હતું. તમારું પેપર કેવું ગયું કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ પેપર વિશે બે શબ્દો પણ બોલી શકો છો. હવે આમની અંદર શરૂઆતમાં થિયરી છે. આમ તો ડબલી રેઇનફોર્સની ફિગરને તમને પૂછવું જ ના જોઈએ, કારણ કે ડબલી રેઇનફોર્સ બેમ આપણા સિલેબસમાં નથી, પણ કાંઈ વાંધો નહીં, પૂછી નાખ્યું. ચલો, હવે આજે ન્યુમેરિકલ 7 માર્ક્સની અંદર આવ્યો દોસ્તો, એકદમ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ છે અને આપણે દોસ્તો એ સમર 2025નો સોલ્વ કરાવેલો જ ન્યુમેરિકલ છે. આ રહ્યો દોસ્તો એ ન્યુમેરિકલ્સ અને આ રહ્યો એનો જવાબ દોસ્તો. આ તમે ફાઇન કરી શકો છો. આપણે વર્કિંગ લોડ જ ગણવાનું કીધેલું હતું, એટલે તમે આટલું ગણી નાખો તો પણ ચાલે. પછી એને આપણે ડેડ લોડ ફાઇન કરીને માઇનસ પણ કરીને પ્યોર સેફ લોડ આપણે ગણી દીધેલો છે. આ ક્લાસમાં કરાવેલા છે, સમર 2025ના હતા દોસ્તો ન્યુમેરિકલ્સ. બરાબર, તો આરામથી તમને અહીંયા દોસ્તો 7 માર્ક્સ આવી જાય, આરામથી તમે અહીંયા મોજ કરી શકો એવું આ કામકાજ હતું દોસ્તો. બરાબર, અહીંયા થિયરીમાં જેને જે પ્રમાણે લખી હશે એ પ્રમાણે માર્ક્સ આવે. ટાઈપ્સ ઓફ બીમની અંદર આપણે આ જ લખવાનું હતું, સિંગલી આરસી બીમ, ડબલી આરસી બીમ, ટી બીમ, એલ બીમ, આ લખવાનું હોય. ડિઝાઇનના આધારે એના ટાઈપ્સ એ પડે છે. ચલો, એના પછી દોસ્તો આ ડિઝાઇનનો જે સમ્સ હતો આના ઓરમાં, એ પણ બેઠો જ હતો. લાસ્ટ ટાઈમનો સમર 2025નો આપણા લાઈવ ક્લાસમાં કરાવેલો જ છે, તો એ પણ તમે જોઈ શકો છો. એનું સોલ્યુશન આવી રીતના થાય છે. ક્વેશ્ચન 2ની વાત કરીએ દોસ્તો, તો આ થિયરી પણ સમર 2025ની જ છે. ડેવલપમેન્ટ લેન્થ વાળું ફોર્મ્યુલા દોસ્તો મોસ્ટ આઈએમપી હતું જ, આઈએસ કોડમાં આપેલું જ છે, છાપવાનું છે ને એના જે પેરામીટર્સ છે એના વિશેની માહિતી આપવાની છે. અને આ પણ દોસ્તો આખો જે વન વે સ્લેબનો ન્યુમેરિકલ્સ પૂછાઈ ગયો, એ પણ બેઠો ન્યુમેરિકલ્સ છે દોસ્તો, જે સમર 2025માં હતો. એટલે આખો ક્વેશ્ચન દોસ્તો 14 માર્ક્સનું સમર 2025માંથી પૂછાયેલું છે. ઓરની અંદર વાત કરીએ તો આ પણ સમર 2025 છે ને આ સમર 2025ની અંદર જ પૂછાયેલું કામકાજ આપણને જોવા મળે છે. એટલે બહુ આસાનીથી દોસ્તો આ વખતે વિદ્યાર્થીઓને ડીઓએસમાં તકલીફ નહીં પડે. લાસ્ટ ટાઈમ ડીઓએસની અંદર ફેલ થયા હતા એક સબ્જેક્ટની અંદર, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોવા મળેલા હતા, જેમને પછી આખું વરસ છે એ રાહ જોવી પડી હતી ને હવે તમારી સાથે ડીડી સેટ એક્ઝામ આપીને ડિગ્રી કરશે. ક્વેશ્ચન 3ની વાત કરીએ, ડેવલપમેન્ટ લેન્થ ફાઇન્ડ કરવાનું ન્યુમેરિકલ્સ પૂછી નાખ્યો, એ પણ બેઠો છે, આ પણ બેઠો છે અને આ તમને અહીંયા સ્કેચ પૂછેલી છે. બરાબર, સ્કેચ આવડે કદાચ ન આવડે, પણ આ બે ન્યુમેરિકલ્સ તો રેગ્યુલર ન્યુમેરિકલ્સ કહેવાય દોસ્તો, આરામથી કરી શકાય. અને એના ઓરની અંદર પણ સિમ્પલ છે. શિયર રેઇન્ફોર્સમેન્ટમાં ખાલી આપણે ટાઉ વી અને ટાઉ સી ગણવાનું કામકાજ હતું અને ચેક કરી દેવાનું હતું કે શિયર રેઇન્ફોર્સમેન્ટ કરવું પડશે કે નહીં કરવું પડે ડિઝાઇનનું, ત્યાં સુધીનું જ કામ હતું. આ ફૂટિંગમાં પણ ડેપ્થ ઓફ ફૂટિંગ, આ બધા સમર 25ના જ છે ન્યુમેરિકલ્સ, બધા સમર 25ના છે. અને અહીંયા આઇસોલેટેડ કોલમ, પેડ અને સ્લોપ ફૂટિંગની ફિગર ડ્રો કરવાની હતી, આ પણ સમર 25નું જ કામકાજ છે. બરાબર, આ જો ડેવલપમેન્ટ લેન્થનો ન્યુમેરિકલ્સ પણ દોસ્તો મેં મૂકેલો છે. વન વે સ્લેબનો પછી મૂક્યો નહીં, કારણ કે લેન્થ એ તો 3 પેજ હતા. મેં કીધું આપણે સમર 2025 નોટ્સ છે ને આરસીસીની 2026ની, એમાં જોજો આ બધા છે જ ન્યુમેરિકલ્સ. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ક્વેશ્ચન 4, સ્ટીલ અહીંથી શરૂ થયું. તો એમાં બહુ સારું છે દોસ્તો, આરામથી તમે સારી રીતના કામ કરી શકો. અહીંયા જો ટાઈપ્સ ઓફ વેલ્ડિંગના નામ લખવાના હતા, એડવાન્ટેજ ઓફ વેલ્ડિંગ, અને આખો ટૂંકમાં વેલ્ડિંગનો હતો અને એના ઓરમાં આખું બોલ્ટનું કામકાજ આપણને જોવા મળેલું હતું. અને સિમ્પલ છે દોસ્તો, રેગ્યુલર. હા, આનો જે ન્યુમેરિકલ છે એમાં ખાલી આપણે FWD જ ગણવાનું હતું. બરાબર, ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ જ ગણવાની છે દોસ્તો, જાજુ કરવાનું નથી. પણ હું તો આ લખું દોસ્તો, બેસ્ટ. ટાઈપ્સ ઓફ બોલ્ટ લખી નાખો, એડવાન્ટેજ લખી નાખો. અને આ તો આપણે લાસ્ટ ગઈકાલે ગ્રુપમાં મૂકેલું હતું કે ભાઈ કોઈએ બોલ્ટેડ કનેક્શનના ન્યુમેરિકલ ન કર્યા હોય તો આ ન્યુમેરિકલ કરજો. લેબ જોઈન્ટ ડિઝાઇન કરવાનો સિમ્પલ રેગ્યુલર સમ, એ તમને દોસ્તો અહીંયા પૂછાઈ ગયેલો છે. ઓકે, અને ક્વેશ્ચન 5ની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો એમાં પણ આપણે અહીંયા વિન્ડ લોડ હતું ઓરની અંદર, તો વિન્ડ લોડ તો કરાય જ નહીં. એના ઓરમાં આપણે અહીંયા ડેડ લોડ અને લાઈવ લોડનું કામકાજ છે એ કરી નાખો. પછી કમ્પોનન્ટ્સ દોસ્તો લખવાનો હોય, આરામથી લખી શકો. M20 ગ્રેડ ઇન કોન્ક્રીટ એક્સપ્લેન કરવાનું, આમ તો કોન્ક્રીટ ટેકનોલોજીનું કહેવાય પણ અહીંયા લખી શકાય દોસ્તો. બરાબર,
તો આરામથી તમે અહીંયા પણ સારા માર્ક્સ મેળવી શકો. કોઈ કેલ્ક્યુલેશન્સ માર્ક્સની નથી કરાવતો, કારણ કે આરામથી પાસ થવાય એવું પેપર હતું. આવા પેપરની અંદર જો ફેલ થઈએ દોસ્તો તો આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારી કહેવાય. કારણ કે સમર 25નું આટલું કામકાજ હતું. આપણે લાઈવ ક્લાસમાં સમર 25નું કામ કરાવેલું છે. કદાચ ક્લાસ જેમણે જોઈન ન કર્યા હોય એની તો આપણે વાત ન કરી શકીએ, પણ જેમણે ક્લાસ જોઈન કરેલા છે એમને તો DOSની અંદર આ વખતે સમર 2026માં લોટરી લાગી ગઈ દોસ્તો. આરામથી ખૂબ સારી રીતના માર્ક્સ મેળવશે અને રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરશે. તો આવું દોસ્તો આજનું આ DOSનું પેપર હતું. WSSC માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.